વડોદરા મોરિયા મેડિકલ કોલેજ ખાતે મહિલા સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં બનાસ ડેરી અને ગુજરાત કોઓપરેટિવ લિમિટેડ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન ઉપક્રમે આજે દૂધ દિન અને મહિલા જાગૃતિ દિનની ઉજવણી કરવામાં આવી હતી। જિલ્લાભરમાંથી મોટી સંખ્યામાં મહિલાઓ સંમેલનમાં હાજર જોવા મળી હતી, ત્યારે ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરી પણ સંમેલનમાં પહોંચ્યા હતા અને ઉપસ્થિત રહ્યા હતા। મહિલા સંમેલનમાં રેખાબેને પણ નિવેદન આપતા જણાવ્યું હતું કે આજે મોદી સાહેબના નેતૃત્વમાં બનાસ ડેરી વટવૃક્ષ બની ચૂકી છે। મહિલાઓને મોદી સાહેબના વિકાસના કામોને લઈ અને મત માટે અપીલ કરી હતી। અને આજે તમે જુઓ તો બનાસ ડેરીએ બનાસકાંઠાની વટવૃક્ષ સમાન ઊભી છે અને આ બનાસ ડેરીને વિશ્વ કક્ષાએ લઈ જનાર અને અતિ વેગ આપનાર જો કોઈ હોય તો એ આપણા મોદી સાહેબના માર્ગદર્શન હેઠળ આપણા બનાસ ડેરીના ચેરમેન શ્રી શંકરભાઈ ચૌધરીના નેતૃત્વમાં બનાસ ડેરીનો વિશ્વ કક્ષાએ ડંકો વાગી રહ્યો છે। અને માત્ર બનાસ ડેરી આટલા સંકુલ પૂરતી જ નહીં, પણ તમે જોયું છે કે આપણા બનાસકાંઠામાં દિયોદરના સણાદર ખાતે, દિલ્હીમાં ફરીદાબાદ, उत्तर प्रदेश में लखनऊ, कानपुर और हमणां वाराणसी में काशी विश्वनाथ वाराणसी में अपना मोदी साहेबे बनास संकुल भव्य संकुल उद्घाटन कर्यु छे। अने कोरोना काल में बधा ज आर्थिक धंधा ज्यारे पड़ी भाग्या हता त्यारे आपणो डेरी उद्योग आपणे सौए जोयुं छे के अविरतपणे आगळ चालू रह्यो हतो।